વાલા વૈષ્ણવો, કળિયુગમાં કલો કેશવ કીર્તનાર એટલે કે ભગવદ નામનું ખૂબ જ મહાત્મ્ય છે. ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે તો શ્રી યમુનાજીના સ્તોત્રપાઠનો નિયમ લેવો છે, તો તે વિશે વિસ્તારથી જણાવવા નમ્ર વિનંતી. એટલે કે આજે આપણે શ્રી યમુનાજીના સ્તોત્રપાઠ અને તેના ફળનું ભાવ દર્શન કરીશું. વાલા વૈષ્ણવો, કોઈ લૌકિક ફળની આકાંક્ષા અહીં કરવાની નથી. ફળ સ્વરૂપે શ્રી ઠાકોરજીને જ મેળવવાના છે, કારણ કે ગોપીજનોએ પણ ફળમાં શ્રી પ્રભુની જ પ્રાપ્તિ ની વિનંતી શ્રી યમુનાજીને કરી હતી. તો આપણે કોઈ પણ પાઠ કરીએ તો સૌપ્રથમ આપણે આટલું તો યાદ રાખવાનું જ છે. આપણે એ જ યાદ રાખવાનું છે કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જ ઉદેઈ. એટલે ભાગ્યમાં છે તે તો શ્રી યમુનાજી આપે જ છે, પરંતુ સૌભાગ્ય સ્વરૂપ શ્રીનાથજીની પ્રાપ્તિ પણ કરાવે છે. અને શ્રી યમુનાસી નાહી કો ઓર દાતા, એટલે શ્રી યમુનાજી જેવા કૃપાળુ બીજું કોઈ નથી કે જે પોતાના વરને પણ દાનમાં આપે છે. અને વાલા વૈષ્ણવો, 41 પદમાં આવે છે ને કે શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે, એટલે આપણે ભગવદ નામ લઈએ, ગુણગાન કરીએ એટલે શ્રી પ્રભુ આપણા હૃદયરૂપી સિંહાસનમાં બિરાજે, આપણું મુખ પણ સુખધામ બને. અને વાલા વૈષ્ણવો, નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, એટલે શ્રી યમુનાજીએ બધાનો વિચાર કર્યો છે, બધાના સુખનો વિચાર કર્યો છે, એટલે તો નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. સબન કો સુખ દેન પિય સંગ કરત સેન, શ્રી યમુનાજી બધાને સુખ આપવા વાળા છે. ભક્તને પણ સુખ આપે, ઠાકોરજીને પણ સુખ આપે, શ્રી સ્વામિનીજીને પણ સુખ આપે. પોતે ત્યાગની મૂર્તિ છે, પોતાના સુખનો વિચાર ક્યારે પણ શ્રી યમુનાજીએ કર્યો નથી. અને જા મુખતે શ્રી યમને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ. આ બધું આપણે યાદ રાખવાનું છે પાઠ કરતા પહેલા, કે જેના મુખમાં શ્રી યમુનાજીનું નામ આવે છે ને તેના પર શ્રી વલ્લભ કૃપા કરે છે, અને ઠાકોરજી પણ તેને વશ થઈને રહે છે. એટલે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ એટલે શ્રી વલ્લભની કૃપા, શ્રીનાથજીની કૃપા, શ્રી સ્વામિનીજીની કૃપા, બધાની કૃપાને પ્રાપ્ત કરીએ. કારણ કે ફલ ફલિત હોય ફલરૂપ જાને, એટલે શ્રી યમુનાજીના ગુણગાનથી ફળ સ્વરૂપ શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. એટલે આપણે કોઈ પણ પાઠ કરીએ પરંતુ પ્રભુ પ્રાપ્તિ માટે, પ્રભુ પ્રસન્નતા માટે, તત્સુખની ભાવના માટે કરવાના છે, ગુણગાનના રૂપમાં કરવાના છે. હવે આપણે થોડું ભાવ દર્શન કરીશું કે યમુનાષ્ટકના પાઠનું શું ફળ છે, તેવી રીતે 41 પદના પાઠનું શું ફળ છે, યમુનાષ્ટપદી, યમુના વિજ્ઞપ્તિ, એ બધું આપણે થોડું થોડું જાણીશું. પછી આપની જેમાં જે રુચિ હોય તે પ્રમાણે નિયમ લઈ શકાય. પછી ડિટેલમાં પણ આપણે બધું લઈશું, તે અલગથી સત્સંગ કરીશું. આજે બધા સ્તોત્ર પાઠનું ભાવ દર્શન એક ઝલકના સ્વરૂપમાં કરી લઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, સ્તોત્ર પાઠના ફળની શરૂઆત કરતા પહેલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રસિકરાયજી મહારાજ શ્રી ઉપલેટાવાળાએ એમના વચનામૃતમાં જે કહ્યું છે તે ખૂબ જ સમજવા જેવું છે કે સકામ કર્મ અથવા તો સકામ ભક્તિ કરવા માટે તો અન્ય દેવી તત્વો દેવી દેવતાઓના રૂપમાં પ્રતિષ્ઠિત છે જ. શ્રી યમુનાજી તો જીવને નિષ્કામ બનાવીને કૃષ્ણ કામના જગાડવાનું કાર્ય કરે છે. એટલે આપણે શ્રી યમુનાજીના સ્તોત્ર પાઠ કરીએ તો નિષ્કામ ભાવે કરવાના છે, અને કૃષ્ણ કામનાથી તુચ્છ લૌકિક કામનું નિવારણ એ પુષ્ટિ ભક્તિનો સ્વભાવ છે. અને એ અલૌકિક સામર્થ્ય પ્રકટ કરાવનાર શ્રી યમુનાજીની સકામ ભક્તિ સૂચક અન્ય સ્તોત્રો છે, તેનો પણ સંગ્રહ અહીં છે. એટલે શ્રી યમુના કવચ, યમુના સ્તવન, યમુના પટલ, યમુના પદ્ધતિ આદિ જે ગ્રંથો છે તેમાં પુષ્ટિ બીજ ભાવને દ્રઢ કરવાનું કોઈ પ્રયોજન નથી. એટલે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ આ સ્તોત્ર પાઠ કરવાના ન હોય. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ તો પ્રભુની પ્રાપ્તિ માટે કયા સ્તોત્ર પાઠ કરવાના હોય તેનું પણ આપણે ભાવ દર્શન કરીશું, કે જેમાં
શ્રી યમનાષ્ટક, યમનાષ્ટપદી, યમના વિજ્ઞપ્તિ એટલે અહીં જે 4-5 સ્તોત્ર કહ્યા એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો માટે નથી, તે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કોઈ લૌકિક કામનાઓ માટે શ્રી યમુનાજીની સ્તુતિ નથી કરવાની, પરંતુ ફળ સ્વરૂપે શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થાય તે માટે જ કરવાનું છે એમ અહીં કહ્યું છે. અને એ વાત દીવા જેટલી સ્પષ્ટ છે એમ અહીં રસિકરાયજીએ વચનામૃતમાં કહ્યું છે. હવે આપણે સ્તોત્ર પાઠનો ફળ અને તેનું મહાત્મ્ય સમજીએ. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી રચિત શ્રી યમનાષ્ટકનો પાઠ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય તે સ્વયં શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટકના 9મા શ્લોકમાં કહ્યું છે. 9મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી 2 વાત કહે છે કે આ સ્તોત્રનો પાઠ કેવી રીતે કરવો અને તેનો પાઠ કરવાથી શું લાભ થાય. હે સૂર્યસુતા સુરસુતે, આપના આ અષ્ટકનો એટલે કે તવાષ્ટક મિદમ પાઠ કરનારને વિવિધ ફળ મળે છે. સંસ્કૃતમાં પઠ ધાતુનો અર્થ મોટેથી વાંચવું, પાઠ કરવો એવો થાય છે. યમનાષ્ટક પૃથ્વી છંદમાં છે. પૃથ્વી છંદ ગેય છે એટલે કે ગાઈ શકાય છે, તેથી યમનાષ્ટક મોટેથી બોલી શકાય છે. અને અર્થના ચિંતન વિના પાઠ કરવાથી જીભ પાઠ કરે અને મન બીજે ભટકે તેવું થાય. માટે વિચાર અને વાણી બંને જોડાયેલા રહે તેવી રીતે પાઠ કરવાની શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે. એટલે લયબદ્ધ તાલમાં યમનાષ્ટકનો પાઠ કરીએ તો એમાં ને તેમાં શ્રી યમુનાજીમાં આપણું ચિંતન રહે. અને આ પાઠ સદા કરવો, સદા એટલે દરરોજ, હંમેશા નિયમથી કરવો. એટલે દરરોજ શ્રી યમનાષ્ટકનો પાઠ તો કરવો જ જોઈએ, શ્રી મહાપ્રભુજીએ એમ કહ્યું છે. વળી આજ્ઞા કરી કે મુદા એટલે કે આનંદપૂર્વક પાઠ કરવો, ચિત્તની પ્રસન્નતા રાખીને પાઠ કરવો, માત્ર કરવા ખાતર ન કરવો. એક બાળક તેની માતાને જેટલા પ્રેમથી બોલાવે એવો પ્રેમ શ્રી મહારાણી મા ઉપર રાખીને એમની સાથે સ્નેહથી વાત કરતા હોઈએ ને એ રીતે આનંદપૂર્વક પાઠ કરવો. કોઈને પ્રેમથી બોલાવીએ તો તે પ્રસન્ન થાય. શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી બંને પ્રેમથી વશ થાય છે એમ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે. કેટલીક વાર આપણે યમનાષ્ટકના 9, 41, 84 કે 108 પાઠ કરવાનો ઉત્સાહથી નક્કી કરીએ છીએ. પછી થોડા પાઠ થાય ને ત્યાં સુધી ઉત્સાહ રહે, ત્યારબાદ થાક લાગવા માંડે, કંટાળો આવે, ક્યારે સંખ્યા પૂરી થાય તેનું ટેન્શન થાય. આ રીતે યમનાષ્ટકના પાઠ ન કરવા એવો શ્રી મહાપ્રભુજીનો અભિપ્રાય જણાય છે. બાળકને માતાની પ્રેમ ભરી યાદ જ્યારે આવે ને ત્યારે તે માતાને બોલાવે. તે નિયમ લેતું નથી કે હું રોજ 25 વખત માતાને બોલાવીશ. એમ શ્રી યમુનાજી ઉપર આપણો પ્રેમ જેમ જેમ વધતો જાય તેમ તેમ સહજ રીતે શ્રી યમુનાજી વધુ ને વધુ યાદ આવે અને શ્રી યમનાષ્ટકનો પાઠ પ્રસન્નતાપૂર્વક સહજ રીતે થાય. આવી રીતે શ્રી યમનાષ્ટકના પાઠ કરવાથી 5 અલૌકિક ફળ મળે છે. પહેલું ફળ સમસ્ત દુરિતક્ષય એટલે કે આપણા મનમાં, બુદ્ધિમાં અને ઇન્દ્રિયોમાં જેટલા દોષો, વિકારો છે તે બધા નાશ પામે છે. આપણું તન, મન, આત્મા દોષ મુક્ત અને પવિત્ર બને છે. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગમાં આ દોષોમાંથી મુક્ત થવાના જે માર્ગ અને સાધનો બતાવ્યા છે તે ખૂબ જ કઠિન છે, જ્યારે શ્રી મહાપ્રભુજી આપણને તદ્દન સરળ માર્ગ બતાવે છે. પ્રેમથી રોજ શ્રી યમનાષ્ટક ગાઓ, શ્રી યમુનાજીની કૃપાથી શુદ્ધ અને પવિત્ર થશો. પછી એ દોષો આપણને કનડશે નહીં. જ્યાં સુધી મનમાં કામ, ક્રોધ વગેરે ભરેલા છે ત્યાં સુધી દુનિયાની વ્યક્તિઓ અને વસ્તુઓમાં આપણો મોહ અને લોભ વળગેલો રહે છે. પરિણામે આપણી અહંતા, મમતા છૂટતી નથી, લૌકિક આસક્તિ ઘટતી નથી, એટલે પ્રભુમાં આપણને પ્રેમ થતો નથી, મન પ્રભુમાં લાગતું નથી. જેમ રાત વીતે એટલે સૂર્યોદય થાય, પ્રકાશ થતા અંધકાર જાય, તેમ મનના દોષો દૂર થતા અહંતા, મમતા નાશ પામે, લૌકિક આસક્તિ દૂર થાય એટલે પ્રભુમાં પ્રેમ પ્રગટે. શ્રી યમનાષ્ટકના પાઠથી મનના મેલ ધોવાતા ભવતી વેય મુકુંદે રતિ એટલે કે શ્રી કૃષ્ણ પ્રભુમાં નિશ્ચિત રીતે પ્રેમ થાય છે. શ્રી કૃષ્ણમાં આપણું મન લાગી જાય છે.
ભક્તિ જાગે છે. શ્રી યમુનાજી આપણને કૃષ્ણ ભક્તિનું દાન કરે છે. આ બીજું ફળ છે. ધ્યાન આપજો, શ્રી યમુનાજી આપણને કૃષ્ણ ભક્તિનું દાન કરે છે. એટલે આપણે શ્રીનાથજીને મેળવવા માટે જ શ્રી યમુનાષ્ટકના પાઠ કરવાના છે. એમની કૃપાને મેળવવા માટે જ પાઠ કરવાના છે. ભક્તિ મહારાણી અને કૃપા શક્તિ શ્રી યમુનાજીએ ભક્તિનું દાન કર્યું એટલે આપણને શ્રી ઠાકોરજીના સેવા સ્મરણમાં પ્રીતિ જાગે, રસ પડે, આનંદ આવે, ભક્તિના માર્ગમાં આગળ વધાય. ભક્તિના ફળ રૂપે તયા સકલ સિદ્ધિઓ, પ્રથમ શ્લોકમાં બતાવેલી સર્વ સિદ્ધિઓનું શ્રી યમુનાજી દાન કરે છે. અર્થાત આ જન્મમાં આ દેહથી અને દેહ છૂટ્યા પછી અલૌકિક દેહથી નિત્ય લીલામાં શ્રી ઠાકોરજીના સાક્ષાત દર્શન, શ્રી ઠાકોરજીની સર્વ લીલાઓના દર્શન, એ લીલા રસનો અનુભવ, શ્રી ઠાકોરજીમાં સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય છે. સ્વર્ગ, મોક્ષ આદિ ફળ તો મૃત્યુ પછી મળે, એથી એ વિશેષ આ ફળ તો આ જન્મમાં અને પરજન્મમાંય મળે. શ્રી યમુનાષ્ટકના પાઠનું આ ત્રીજું ફળ છે. એટલે કે શ્રી ઠાકોરજીના લીલા રસનો અનુભવ થાય, એના દર્શન થાય, શ્રી ઠાકોરજીમાં સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય. આવા ભક્ત ઉપર શ્રી ઠાકોરજી સદા પ્રસન્ન રહે. મુરારી પુષ્ટ સંતુષ્યતિ, એટલે શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય એટલે એમના અલૌકિક આનંદનું દાન કરે. આનંદ પ્રાપ્ત થયો એટલે જીવનની પૂર્ણતા. આ ચોથું ફળ. પાંચમું ફળ છે સ્વભાવ વિજયો ભવેત, એટલે કે સ્વભાવ ઉપર વિજય. હવે આ સ્વભાવના પણ 10 અર્થ ટીકાકારોએ કર્યા છે. આ ખૂબ જ સમજવા જેવું છે કે સ્વભાવ વિજયો ભવેત એટલે શું. તો કહે છે કે મુક્તિદાન એ ભગવાનનો સ્વભાવ. શ્રી યમુનાજીએ સ્વભાવને બદલીને ભક્તિદાતા કર્યા. આવા શ્રી યમુનાજી જીવનો લૌકિક રસવાળો સ્વભાવ બદલી ભક્તિ રસવાળો બનાવે છે. આમ ભક્ત અને ભગવાન બંનેનો સ્વભાવ શ્રી યમુનાજી બદલે છે. બીજું છે જીવનો સ્વભાવ બહિર્મુખ છે, સંસારમાં રસવાળો છે, અભિમાની છે, ક્રોધી અને લોભી છે, મોહગ્રસ્ત ઈર્ષાળુ છે. તો શ્રી યમુનાજી આવા જીવને ભક્તિપરાયણ, દીનતા અને નિસાધનતા યુક્ત સેવા સ્મરણમાં રુચિ અને પ્રીતિવાળો બનાવે છે. ત્રીજું છે સ્વભાવ એટલે મન. લૌકિક કૃત્યોથી પરતંત્ર બનેલા મનને સ્વતંત્ર કરી પ્રભુમાં નિરુદ્ધ કરે છે. ચોથું છે સ્વભાવ એટલે કે જીવ ભાવ. ભગવત સેવા રૂપી આત્મધર્મ જીવમાં ભગવત સેવા રૂપી સહજ ધર્મનો પરમ ઉત્કર્ષ થાય, માનસી ફલરૂપા સેવા સિદ્ધ થાય. એવા શ્રી યમુનાજી કૃપાળુ છે. વિજયનો એક અર્થ છે પરાવૃત્તિ, પુનઃ સેવન, એટલે કે સેવામાં ચિત્તની એકાગ્રતા સંપૂર્ણ રીતે થાય, જીવન પૂર્ણતઃ સેવામય બને. છઠ્ઠું છે વિજય એટલે કે વિવિધ મનોરથોની પૂર્તિ. ભગવત સુખાર્થે સ્વભાવ વિવિધ મનોરથો કરવામાં તત્પર રહે. જીવનો કામ ભાવ વાળો સ્વભાવ સર્વાત્મ ભાવ વાળો બને. સાત્વિક, રાજસ, તામસ, લૌકિક ગુણો લીલામાં અલૌકિક સ્વરૂપ વાળા રસરૂપ બને. માન ભાવ વાળો સ્વભાવ દૈન્ય ભાવ વાળો બને. એટલે આપણે એટીટ્યુડ વાળા હોઈએ તો નમ્રતા વાળા બની જઈએ. અને લૌકિક તરફનો સતત મનોવેગ પ્રભુમાં સ્થિર થાય. એટલે આપણું મન સતત સંસારમાં ભમતું હોય તો એ ચિત્ત પ્રભુ યમુનાજીની કૃપાથી આપણે પ્રભુના સ્વરૂપમાં ચિત્ત સ્થિર થાય. ટૂંકમાં કહીએ તો આખું જીવન, વિચાર, વાણી અને વર્તન લૌકિક મટી અલૌકિક બની જાય. એક વાક્યમાં કહીએ તો આપણું જીવન લૌકિકમાંથી અલૌકિક બની જાય. હવે આપણને પ્રશ્ન થાય કે આ શ્રી યમુનાષ્ટકના પાઠથી આ 5 ફળ મળશે જ એની ખાતરી શું? આવો પણ કોઈ પ્રશ્ન કરે તો તેની ખાતરી શ્રી મહાપ્રભુજીએ પોતે આપી છે. શ્રી મહાપ્રભુજી તેની ખાતરી રૂપી પ્રોમિસરી નોટ લખી આપે છે કે વદતી વલ્લભ શ્રી હરે, એટલે શ્રી હરિ, શ્રી સ્વામિનીજીઓ સહિત શ્રી પ્રભુને વલ્લભ વાલા છે એવા શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે જે કોઈ યમુનાષ્ટકનો પાઠ કરશે તેનું જીવન અલૌકિક બનશે અને આ 5 ફળની પ્રાપ્તિ તેને થશે. પછી ભલે તે આ મહાત્મ્યને જાણતો હોય કે ન જાણતો હોય, પ્રભુમાં ચિત્ત પરોવી શ્રી યમુનાજીના સ્વરૂપનું ધ્યાન યમુનાષ્ટક દ્વારા ધરશે તેને આ 5 ફળની પ્રાપ્તિ થશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો,
હવે આપણે વાત કરીશું શ્રી ગુસાઈજી રચિત શ્રી યમનાષ્ટપદીની. શ્રી યમનાષ્ટપદીના ફળ સ્વરૂપે સાક્ષાત શ્રી યમુનાજીએ એ બ્રાહ્મણને દર્શન આપ્યા તે પ્રસંગ આપણે અગાઉ જોઈ ગયા. અને શ્રી યમનાષ્ટપદીમાં શ્રી ગુસાઈજીને જે અલૌકિક અનુભવ થયો છે ને તેનું વર્ણન કર્યું છે. અને શ્રી ગુસાઈજી કહે છે કે હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. આપણે પણ નમન કરીએ. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાય રૂપ અમારા દોષોને હરણ કરો. પ્રાણ વલ્લભ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, અમોને ભક્તિ રૂપી ધન આપો. એટલે જેને ભક્તિ રૂપી ધનની પ્રાપ્તિ કરવી હોય એને શ્રી યમનાષ્ટપદીનો પાઠ કરવો જોઈએ. કૃષ્ણ મિલનમાં અંતરાય આવતો હોય, ભક્તિમાં કોઈ પ્રતિબંધો નડતા હોય તો તેને દૂર કરવા માટે શ્રી યમનાષ્ટપદીનો પાઠ કરવો જોઈએ. એટલે બધા ફળ અહીં અલૌકિક જ છે, કોઈ પણ પ્રકારની લૌકિક કામનાઓ નથી. શ્રી ગુસાઈજી કહે છે કે ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનારા. એટલે શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે એ ગોપીજનોના હૃદય છે અને તેના ઉપર ભ્રમર છે તે ભાવરૂપ પ્રભુ છે. અને નિરંતર અતિ અધિક ભગવત ભાવનાથી ભગવત સારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રકટ કરનાર હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. એટલે શ્રી યમુનાજીના આવા અલૌકિક સ્વરૂપનું વર્ણન યમનાષ્ટપદીમાં શ્રી ગુસાઈજીએ કહ્યું છે. શ્રી ગુસાઈજી કહે છે કે આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે કે જાણે માનો રાત્રિના સમયમાં ભગવદ રમણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બે નેત્રો ઓછા છે, માટે કમલરૂપી અનેક નેત્રો ધારણ કરો છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. એટલે શ્રી યમુનાજીમાં જે કમલો ખીલેલા છે, જે કુમુદીની રાત્રે ખીલે છે, તે શ્રી યમુનાજીના નેત્રો સ્વરૂપે છે. એટલે શ્રી યમુનાજી પ્રભુના દર્શન કરી રહ્યા છે તો બે નેત્રો ઓછા લાગે છે, માટે કમલરૂપી અનેક નેત્રોને ધારણ કર્યા છે એવી અનુભૂતિ શ્રી ગુસાઈજીને થઈ રહી છે. અને શ્રી ગુસાઈજી છેલ્લે બે શ્લોકમાં શ્રી યમુનાજીને વિનંતી કરે છે કે શ્રી વ્રજપતિ પ્રભુના પ્રાણ પ્યારા હે શ્રી યમુનાજી, મને આપના ચરણ કમલના દર્શનનો સૌભાગ્ય ક્યારે મળશે અને ક્યારે હું આપના તીરની વાલુકાને સંપૂર્ણ અંગમાં હર્ષથી લગાવીશ. એટલે અહીં વ્રજરથની પ્રાપ્તિની કામના કરી છે. અર્થાત આવું મહદ ભાગ્ય ક્યારે ઉદય પામશે? જ્યારે આપના દર્શન કરી આપના તટ પર હર્ષિત થઈને લોટીશ. એટલે શ્રી યમનાષ્ટપદીના પાઠથી વ્રજરથની પ્રાપ્તિ થાય છે, સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સૌભાગ્ય સ્વરૂપ કોણ છે? તો કહે શ્રી ઠાકોરજી. અને અહીં કહે છે કે હે સુરસુતા શ્રી યમુનાજી, પરમ મનોહર બૃહદવન શ્રી વૃંદાવનમાં શ્રી કૃષ્ણચંદ્રની લીલાના દર્શન અને આપના તટ પર નિવાસ થાવ, આ મનોરથ કૃપા કરી પૂર્ણ કરો. એટલે શ્રી ગુસાઈજી આ રીતે શ્રી યમુનાજીને વિનંતી કરે છે. એટલે આપણા ભક્તિ માર્ગમાં કોઈ પણ પ્રતિબંધો નડતા હોય તો તે દૂર કરનારા શ્રી યમુનાજી છે. એટલે તો કહેવાય છે કે જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. પરમ કૃપાલ કહાવે શ્રી યમુનાજી, પરમ કૃપાલ કહાવે. હવે આપણે શ્રી હરિરાયજી રચિત શ્રી યમુના વિજ્ઞપ્તિનું ભાવ દર્શન કરીએ, તેના ફળ વિશે સમજીએ. તો આ વિજ્ઞપ્તિમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ આપણા બધા વતી શ્રી યમુનાજીને વિનંતી કરેલી છે અને શ્રી યમુનાજીના સ્વરૂપને ખૂબ જ રીતે સમજાવ્યું છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી બંને એક જ સ્વરૂપ છે તેનો ખ્યાલ આવશે, તેની અનુભૂતિ થશે. જેવી રીતે શ્રી ઠાકોરજી ઘન સ્વરૂપ છે તો શ્રી યમુનાજી રસ સ્વરૂપ છે. રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે, તે અનુભૂતિ આ સ્તોત્રનો પાઠ કરવાથી થશે.
અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે સુંદર શ્યામ રંગવાળા, શ્રી કૃષ્ણના સમાન ગુણવાળા, શ્રી કૃષ્ણના જેવા રૂપવાળા, શ્રી કૃષ્ણના રસ સ્વરૂપ, શ્રી કૃષ્ણની જલક્રીડા માટે અમૃત જળવાળા, શ્રી કૃષ્ણનો સંબંધ કરાવનારા એવા હે શ્રી યમુનાજી, હું આપને નમન કરું છું. આપણે પણ નમન કરીએ. આ દ્વારા શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે બંને સ્વરૂપ એક જ છે. કોઈ પણ ગુણગાન કરો, તત્વની દ્રષ્ટિએ બધું એક જ છે. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી કૃષ્ણને વાલા, શ્રી કૃષ્ણના મુખ્ય રસ સંયોગને આપનારા, શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રયરૂપ, શ્રી કૃષ્ણના માર્ગને પ્રાપ્ત કરાવનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. એટલે દ્રઢ આશ્રય કરવો છે, શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ કરવી છે તો શ્રી યમુનાજીના ગુણગાન કરો, એમ શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે. આપ કહે છે કે શ્રી કૃષ્ણમાં હૃદયવાળા, શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે, શ્રી કૃષ્ણની ચાહના કરનારા, શ્રી ગોપીજનોને અત્યંત વાલા, શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. એટલે આપણા શ્રી યમુનાજી કેવા છે? જે ગોપીજનોને અત્યંત વાલા છે, શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે, જેના હૃદયમાં શ્રી કૃષ્ણ બિરાજે છે એવા શ્રી યમુનાજી છે. એમના ગુણગાન કરો, એમને વિનંતી કરો. આપ કહે છે કે શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાનભૂત, શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળા, શ્રી કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારા, શ્રી કૃષ્ણના સન્માનને વધારનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. પ્રભુના લીલામાં તત્પર, શ્રી કૃષ્ણના લીલા સ્થળો શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારા, જલ વિહાર રથ, શ્રી કૃષ્ણના પ્રસાદી કુમકુમ ચંદન આદિથી યુક્ત, શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુર એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. એટલે આપ પણ પ્રભુની કૃપા મેળવવા, ભક્તિ રસને પ્રાપ્ત કરવા આતુર હો તો શ્રી યમુનાજીના ગુણગાન કરો. પછી કહે છે કે શ્રી કૃષ્ણ અમારા પતિ થાવ. આવી ઈચ્છાથી અગ્નિકુમારિકાઓએ જેમનું દેવી સ્વરૂપે પૂજન કરેલું છે, કૃષ્ણના માટે વ્રત કરનારાઓને ફળ આપનારા, શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા છે, કૃષ્ણ રૂપી આનંદ સાગરમાં મળેલા શ્રી યમુનાજીને હું નમન કરું છું. એટલે આવા શ્રી યમુનાજી છે કે જે ભક્તોના તાપને દૂર કરે છે. સબન કો સુખ દે ન પિય સંગ કરત સેન. અને શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે જેને શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છા છે, શ્રી કૃષ્ણના મનમાં વસનારા, શ્રી કૃષ્ણમાં આસક્તિવાળા, શ્રી કૃષ્ણના ભક્તજનોની શ્રી કૃષ્ણમાં પ્રીતિ સાધનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. એટલે શ્રી યમુનાજીની કૃપાથી શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શની પ્રાપ્તિ થાય છે. શ્રી કૃષ્ણમાં આપણું મન ચોંટે છે. એટલે શ્રી કૃષ્ણ કોણ છે? તો આપણી માથે જે સ્વરૂપ બિરાજે છે, સાક્ષાત શ્રીનાથજી છે, તેની વાત અહીં કરી રહ્યા છે. અને કહે છે કે શ્રી કૃષ્ણના ચરણ કમળની રજ જેમાં અધિક છે અને શ્રી કૃષ્ણના સેવકોની સન્મુખ બિરાજમાન છે, શ્રી કૃષ્ણ વિષયક ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકોની પ્રકૃતિનો નાશ કરનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. એવા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજી, કૃષ્ણ સ્વરૂપા એવા શ્રી મહારાણીજીને હું નમન કરું છું. અને વલ્લભાચાર્ય ચરણ કમલના દાસ એવા મારા વિશે ભગવત ભાવનું દાન કરો. એટલે ભાવની વૃદ્ધિ કરવી હોય, ભગવત ભાવ વધારવો હોય તો આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. તેવી જ રીતે શ્રી ગોકુલેશ્વરજી મહારાજના આત્મજ શ્રી જીવનેશજી મહારાજે પણ શ્રી યમુના ચતુષ્ટપદી રચી છે. તેવી જ રીતે શ્રી યમુનાજીની 108 નામાવલી શ્રી હરિરાય મહાપ્રભુજીએ રચી છે, જે આપણે અગાઉ શ્રી યમુનાજીની 108 કુંજના ભાવથી લીધી હતી. તે પણ કરી શકાય. શ્રી યમુનાજીના 9 આખ્યાન, એ પણ શ્રી યમુનાજીની 9 કુંજ છે. એમના સ્વરૂપને પણ અલગ રીતે સમજી શકાય. જો અનુકૂળતા હશે તો આપણે 9 આખ્યાનનો એ રીતે સત્સંગ કરીશું કે જેમાં જાણે પહેલી કુંજ છે એ શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવનારી પહેલી કુંજનું ભાવ દર્શન જેમ કરીએ તો પહેલો શ્લોક લઈશું, નમામિ યમુનામહમ, અને તેમાં પછી પહેલા આખ્યાનની શ્રી યમુનાજીના 9 આખ્યાન છે તેમાં પહેલા આખ્યાનની સંગતિ કરી શકાય. અને સાથે સાથે શ્રી યમુનાજીની સ્તુતિ તેનો પ્રથમ શ્લોક,
એ રીતે પણ ભાવ દર્શન કરી શકાય. બસ કરે કરાવે શ્રીનાથજી. એટલે કોઈ પણ પ્રકારે આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ તો કેન્દ્રમાં પ્રભુની પ્રાપ્તિ, પ્રભુની કૃપાને રાખવાની છે. હવે આપણને મનમાં પ્રશ્ન થાય કે શ્રી યમુનાજીના 41 પદનો પાઠ કરવો છે કે યમુનાજીના કોઈ પણ પ્રકારના ગુણગાન કરવા છે, તો સૌપ્રથમ તો શ્રી યમુનાજીના નામનો મહિમા જાણવો જોઈએ. શ્રી યમુનાજીના નામનો મહિમા જાણીએ પછી કોઈ પણ પાઠ કરીએ તો આપણે સમજી શકીએ કે શ્રી યમુનાજી કેટલા કૃપાળુ છે. શ્રી યમુનાજીના મહિમા વેદોએ ગાયો, પદ્મપુરાણ જેવા પુરાણોએ ગાયો, ગર્ગ સંહિતાએ ગાયો, શ્રી ભાગવતજીએ પણ ગાયો. આદિ શંકરાચાર્યજીથી લઈ આજ સુધી બધાએ ગાઈ રહ્યા છે. ચતુર્બુદ્ધાજીએ કહ્યું કે યહી રસ ના તે ભજો નામ રસ અમૃત. તેમણે શ્રી યમુનાજીના નામને અમૃત રસ કહ્યો. શ્રી યમુના નામ નથી, અમૃત રસ છે. ગોપીજનોએ ગોપી ગીતમાં ભગવાનની કથાને અમૃત કહી. જેમનામાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યના 6 દિવ્ય ગુણો હોય તેમને ભગવાન કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાન છે. આ 6 દિવ્ય ગુણો ભગવાનની કથામાં પણ છે, તેથી ભગવાનની કથા પણ ભગવત સ્વરૂપા છે. તેવી જ રીતે શ્રી યમુનાજીમાં પણ ભગવાનના 6 દિવ્ય ગુણો છે, તેથી તેઓ ભગવતી છે. તેમનું નામ પણ સ્વરૂપાત્મક હોવાથી અમૃત રસરૂપ છે. બરફ પાણીનું ઘન રૂપ છે, પાણી બરફનું પ્રવાહી રૂપ છે. વાસ્તવમાં બંને રસ છે. એમ શ્રી યમુનાજી પણ શ્રી ઠાકોરજીની જેમ અલૌકિક પ્રેમાનંદ રસનું ઘનીભૂત સ્વાકાર સ્વરૂપ છે. એમનું નામ એ જ અલૌકિક પ્રેમાનંદ રસનું દ્રવીભૂત એટલે કે પ્રવાહી સ્વરૂપ છે. શ્રી યમુનાજીનું દિવ્ય સ્વરૂપ આંખો દ્વારા હૃદયમાં પધારી રસાનુભવ કરાવે. શ્રી યમુનાજીનું નામ રસાત્મક સ્વરૂપ કાન દ્વારા હૃદયમાં પધારી રસાનુભવ કરાવે. જ્યાં સુધી શ્રી યમુનાજીની કૃપાથી આપણને દિવ્ય ચક્ષુ મળ્યા નથી ત્યાં સુધી શ્રી યમુનાજીના દિવ્ય સ્વરૂપના દર્શન દુર્લભ છે. ત્યાં સુધી શ્રી યમુના નામ રસ અમૃતનો જ અનુભવ કરવાનો છે. આ નામામૃત રૂપામૃતનું પાન અવશ્ય કરાવશે. ભાગ્ય જાકે હે સોઈ જો પીજે. લૌકિક નામો નિરર્થક અને નાશવંત હોય છે. નામ લક્ષ્મી હોય પણ આખું જીવન ગરીબાઈમાં ગયું હોય. નામ માત્ર ઓળખ છે, એથી વિશેષ એનો કોઈ અર્થ નથી. એટલે શેક્સપિયરે કહ્યું હશે કે નામથી શું? તમે ગુલાબના ફૂલને કોઈ પણ નામથી બોલાવો એ ગુલાબ જ રહેશે, છતાં નામ જગતમાં જરૂરી છે. નામ બોલતા કે સાંભળતા તે વ્યક્તિની આકૃતિ, સ્વભાવ, શક્તિ બધું જ મનમાં યાદ આવી જાય છે. પરંતુ આખરે તો એ નામ નાશવંત છે. દુનિયામાંથી વ્યક્તિ વિદાય લે તેની સાથે તેનું નામ પણ વિદાય લે. પ્રોપર્ટી કાર્ડ કે બેંક એકાઉન્ટમાં જ નહીં, સ્મરણમાંથી પણ તે દૂર થાય. અરે શ્રીનાથજી, અરે આપણા વધુ સંપર્કમાં આવેલી જીવતી વ્યક્તિઓના નામ પણ ઘણીવાર એમની હાજરી અને ગેરહાજરીમાં હૈયે હોય પણ હોઠે ન આવે. લૌકિક નામનું જાજુ મૂલ્ય નથી, પરંતુ ભગવાનનું નામ સાર્થક અને શાશ્વત છે. ભગવાન હરિ કહેવાયા કારણ કે ભક્તોના દુઃખ હરતા છે. ગુણ એવું નામ. નામ બોલો એટલે ગુણ યાદ આવે. કૃષ્ણ એટલે માત્ર શ્યામ નહીં, કૃષ કહેતા શક્તિમાન અને હણવ કહેતા પરમાનંદ. જે સર્વોત્તમ શક્તિમાન અને સદાનંદ છે તે કૃષ્ણ. ભગવાનના બધા જ નામો શાશ્વત છે. વેદથી લઈ આજ સુધી ભગવાનનું એક પણ નામ ભૂલાયું નથી કે ભૂસાયું નથી. એમના નામ પણ 2-4 નહીં, હજારો છે. હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. વિષ્ણુ સહસ્ત્ર નામ, પુરુષોત્તમ સહસ્ત્ર. જેમ ભગવત દર્શન બધા દોષો અપરાધોનો નાશ કરે છે, તેમ ભગવાનનું નામ પણ બધા દોષોને અપરાધોને બાળી નાખે છે. સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. કલયુગ તારવા નામ સ્મરણ જ શ્રેષ્ઠ ઉપાય છે. ભગવાનનું નામ પણ દિવ્ય શક્તિશાળી છે. આવા સ્વરૂપ અને મહિમા શ્રી યમુનાજીના નામમાં પણ છે. શ્રી યમુનાષ્ટકની ટીકામાં યમુના શબ્દની વ્યાખ્યા આપી છે. યમયતી રમયતી ઉપરેમે. જે જીવોને પોતાની દિવ્ય શક્તિથી ખેંચીને શ્રી ઠાકોરજીના ચરણ કમલમાં લાવે છે અને ત્યાં સદા રાખે છે તે યમુના. શ્રી યમુનાજીનું આવું સામર્થ્ય અને સ્વભાવ જાણ્યા પછી પણ તેમનું નામ ન ઉચ્ચારે તેને અભાગી જાણવો ને.
ગોપ કન્યા કિયો મજ્જન લાલ ગિરી ધરવરે સુર શ્રી ગોપાલ સુમિર સકલ કાચ સરે. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે જહાં નિશ્વાસ રાસમે રસિકવર કહા લો બરનીએ પ્રેમ પુંજે. એટલે યમના શબ્દનો એક બીજો અર્થ એક ભગવદીયના મુખથી સાંભળેલો છે. અલબત્ત તે વ્યાકરણ શુદ્ધ નથી. યમ વત્તા ઉના એટલે યમના, ઊન એટલે નાનું અને યમથી નાની એટલે યમ માટે યમના. ધર્મદેવ યમરાજના નાના બેન. આ અર્થ સંબંધવાચક છે. શ્રી યમુનાજીનો પારિવારિક પરિચય કરાવે છે. શ્રી યમુનાજીનું બીજું નામ છે કાલિંદી. ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા લીલામાં ભગવાનના 8 પટરાણીઓમાંના એક પટરાણી નામ પણ કાલિંદી છે. પરંતુ વ્રજલીલામાં ભગવાન શ્રી કૃષ્ણના ચોથા સ્વામીનીજી શ્રી યમુનાજી અને દ્વારકા લીલામાં ચોથા પટરાણી કાલિંદીજી બંને એક નથી, અલગ અલગ છે. માત્ર નામમાં સામ્યતા છે, સ્વરૂપ સામ્ય નથી. શ્રી યમુનાજી ગોલોકમાંથી પૃથ્વી ઉપર પધારતા સૌ પહેલા હિમાલયની ગિરિમાળામાં આવેલા કલિત પર્વતના શિખર પર પધાર્યા. તેથી તેમનું નામ કાલિંદી પડ્યું. આ નામ પણ સંબંધવાચક છે. શ્રી યમુનાષ્ટકની ટીકામાં તેનો બીજો અર્થ પણ કરવામાં આવ્યો છે. કલિંદ્યતિ ખંડયતિ ઇતિ કાલિંદી. જેમ કલિયુગના દોષોનો નાશ કરે છે તે કાલિંદી. કલિયુગ અનેક દોષો કરાવનારો છે. માણસ ઘણા દોષો કરે, એના પરિણામે એને યમયાતના ભોગવવી પડે, નરકવાસ વેઠવો પડે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ન જાતું યમયાતના ભવતી તે પયપાનત. જે મનુષ્ય શ્રી યમુના જળનું પાન કરે છે તેને યમયાતના ભોગવવી પડતી નથી. શ્રી યમુનાજીનું આવું અલૌકિક સામર્થ્ય છે કે શ્રી યમુના પાનથી જ માણસના સર્વ દોષો નાશ પામે છે. તે શ્રી ઠાકોરજી પાસે જવા લાયક વિશુદ્ધ બને છે. અને શ્રી યમુનાજીને કાલિંદી કહ્યા. આમ કાલિંદી નામ શ્રી યમુનાજીનું અલૌકિક સામર્થ્ય બતાવે છે. કાલિંદી કલી કલમસ હરની યમ અનુજા શ્યામા મહાસુંદરી ગોવિંદ ઘરની. જય જમુના જય કૃષ્ણ વલ્લભા પતિતન કો પાવન ભવતરની. પછી બીજું છે કે શ્રી યમુનાજી પતિત પાવન કરે. પ્રથમ હી જબ દિયો દર્શન સકલ પાતક હરે. જબ તરંગન પરસ કરી પય પાન સો મુખ ભરે. નામ સુમિરત જાત દુર્મતી કૃષ્ણ જસ વિસ્તરે. એટલે શ્રી યમુનાજીના બે નામો સુપ્રસિદ્ધ છે. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાષ્ટકમાં, શ્રી ગુસાઈજી શ્રી યમુનાષ્ટપદીમાં અને શ્રી હરિરાયજી યમુના વિજ્ઞપ્તિમાં શ્રી યમુનાજીના બીજા નામો પણ કહ્યા છે, આપ્યા છે, જે શ્રી યમુના અષ્ટોત્તર શતનામાવલી તરીકે આપણા પુષ્ટિ માર્ગમાં પ્રસિદ્ધ છે. ઘણા વૈષ્ણવો તેનો નિત્ય પાઠ કરે છે. એક બીજી શ્રી યમુના અષ્ટોત્તર શતનામાવલી પણ મળે છે. કેટલાક નામો બંનેમાં સમાન છે. ગર્ગ સંહિતામાં શ્રી યમુના સહસ્ત્ર નામાવલી પણ છે. તેમાં શ્રી યમુનાજીના 1000 નામ છે. શ્રી યમુના નામનો મહિમા શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકના છેલ્લા શ્લોકમાં બતાવ્યો. જે કોઈ હંમેશા પ્રસન્ન ચિત્તથી શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે છે તેમને આટલા ફળ ચોક્કસ મળે છે. ધ્યાન આપજો, સૌપ્રથમ તેના સર્વ દોષ, પાપ, અપરાધ નાશ પામે છે. ત્યારબાદ તન મન વિશુદ્ધ થતા ભગવાન શ્રી કૃષ્ણમાં સાચો સ્નેહ થાય છે. ત્યારબાદ તેને અલૌકિક અષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ શ્રી કૃષ્ણ તેના ઉપર પ્રસન્ન થાય છે. તેનો સ્વભાવ સમૂળો બદલાઈ જાય છે. આથી ચિત્ત સ્વામી કહે છે, તજો સાધન ભજો નામ શ્રી યમુનાજી કો લાલ ગિરિધર નવર તબહી પૈયે. આ વાત અનેક વૈષ્ણવોના અનુભવની છે. 252 વૈષ્ણવમાં કિશોરીબાઈ થઈ ગયા. અતિ બાળપણથી શ્રદ્ધા અને સ્નેહથી શ્રી યમુનાષ્ટક જપે ગંભીર રોગ શીતળાનો ભોગ બન્યા. વિસ્મૃતિ થઈ. માત્ર 2 પંક્તિ યાદ રહી. તે રટે. શ્રી યમુનાજીએ અનહદ કૃપા કરી. લૌકિક સ્વરૂપ ધારણ કરી કિશોરીબાઈના ત્યાં પધારી તેમની સારવાર કરી. શ્રી ગુસાઈજી દ્વારા કિશોરીબાઈને તનુ નવત્વનું દાન અપાવ્યું. 100 વર્ષ પહેલાનો પ્રસંગ છે. એક આધેડ વૈષ્ણવ બહેન વ્રજ પરિક્રમા કરવા ગયા. બેલવનમાં મુકામ મરણો થઈ ગયો. તેમાં છોવાયેલા થયા. ભૂખ તરસ અશક્તિ યાત્રા નાવમાં જમનાજી પાર કરે. તેઓ અશુદ્ધ નાવમાં બેસાય નહીં. ગાડાની પાછળ ચાલવા લાગ્યા. હૈયે હોટે યમુના નામ. અશક્તિ એટલી કે બેભાન થઈ રસ્તામાં પડ્યા. એક ગોવાલણીના સ્વરૂપમાં શ્રી યમુનાજીએ પધારી તે બેનને ઉઠાડી અલૌકિક સામર્થ્યથી તેમના પાલ
એટલે કે તંબુ પાસે મૂકી દીધા. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જોકી જય. આ દસકાનો એક પ્રસંગ. યુવાન દીકરી શ્રી યમુનાજીમાં અઢળક શ્રદ્ધા, ઘણું ભણેલી, યમનાષ્ટક રટે, પરદેશ રોમ જવાનું થયું. ત્યાં સાવ એકલી, ત્યાંની ભાષા આવડે નહીં. એરપોર્ટથી મુકામે પહોંચવાને બદલે 15 કિલોમીટર દૂર અજાણ્યા સ્થળે પહોંચી ગઈ. કોઈ તેની અંગ્રેજી ભાષા સમજે નહીં, મુકામનું સ્થળ બતાવે નહીં, વાહન મળે નહીં. રસ્તા વચ્ચે સામાન મૂકી થાકી હારી રડતી જાય ને મનોમન શ્રી યમનાષ્ટક રટતી જાય. એક પાકિસ્તાની યુવાન ક્યાંકથી આવ્યો, આ દીકરીની વાત જાણી, તેને મુકામ પર પહોંચાડી. ન પૈસા લીધા, ન આભારનો શબ્દ સાંભળવા ઊભો રહ્યો. શ્રી યમુનાજીએ જેની રક્ષા કરી. તાજેતરનો પ્રસંગ. વડોદરાના એક ભગવદીય પરિવારનો પૌત્ર 20-22 વર્ષનો શ્રી યમનાષ્ટકમાં પ્રીતિ. તે કાર ચલાવીને જતો હતો. ગાડીને ભયંકર અકસ્માત થયો. આખી ગાડી તૂટી ગઈ. ગેરેજ વાળો કહે આ ચલાવનાર બુરા હાલે મર્યો હશે, પણ શ્રી યમુનાજી એનો વાળ પણ વાંકો થવા ન દીધો. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની જો ઇનકી શરણ જાત હૈ દોર કે તાહી કોતી હિચીનો કર સનાથા. જે મનુષ્ય જે ભાવથી શ્રી યમુનાજીનું નામ રટે તેને શ્રી યમુનાજી તેનું ફળ આપે છે. ગીતાજીમાં ભગવાને પણ આવી જ આજ્ઞા કરી, મને જે મનુષ્ય જે ભાવથી ભજે તેને હું તે ભાવે ભજું છું, તે ભાવે મળું છું. આથી શ્રી સુરદાસજી કહે છે કે જેઓ શ્રી યમુનાજીને દેવી સ્વરૂપ જાણી મર્યાદા ભાવથી રટે છે તેમને શ્રી યમુનાજી લૌકિક સુખ આપે છે. જેઓ શ્રી યમુનાજીનું પુષ્ટિ સ્વરૂપ જાણી પુષ્ટિ ભાવથી નિષ્કામ ભાવથી રટે છે તેમને શ્રી યમુનાજી અવશ્ય પુષ્ટિ ફળ આપે છે. નામ મહિમા એસી જુજાનો મર્યાદાદિક કહે લૌકિક સુખ લહે પુષ્ટિ કો પુષ્ટિ નિશ્ચય જો માનો. શ્રી દયારામભાઈએ પણ સમજાવ્યું કે ગરીબ માણસ ભૂખ્યો જન રાબડીથી રીજે, શ્રીમંત નહીં. રીજે રાબડી થકી ગરીબ લો કરે ભોગીને ન ભાવે રે. એટલે પુષ્ટિ ભક્તો લૌકિક સુખ રૂપી રાબડીથી લલચાતા નથી. પ્રવાહી અને મર્યાદા જીવો લૌકિક સુખ અને મોક્ષ ઈચ્છે છે. પુષ્ટિ જીવોને પ્રેમ લક્ષણા ભક્તિથી ઓછું કંઈ ખપતું નથી. આપણે પુષ્ટિ જીવો છીએ. શ્રી યમુનાજીનું નામ શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવાના અને પામવાના હેતુથી જ રટવું, અન્ય કોઈ હેતુથી ન રટવું. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જોકી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી યમુનાજીના 41 પદના પાઠનો નિયમ લેવો છે એવો મનમાં ભાવ આવે તો શ્રી યમુનાજીના 41 પદનો પાઠ કઈ રીતે કરવો તેનું થોડું ભાવ દર્શન કરી લઈએ. એટલે કોઈને નિયમ લેવો હોય તો તે પણ લઈ શકાય. તે આપણે અગાઉ સમજ્યા હતા. આ 9 દિવસમાં 41 પદનો પાઠ આપણે કરવાનો નિયમ લેવો હોય તો દરરોજ 4 પાઠ તો દરરોજ 4 સ્તોત્રનો પાઠ કરી શકાય. સ્તોત્ર શું હરે શ્રીનાથજી કીડી હતી એટલે તો દરરોજ 4 પદનો પાઠ કરી શકાય. એવી રીતે પણ આપણે શ્રી યમુનાજીના 9 દિવસનો નિયમ લઈ શકીએ. એટલે છેલ્લે દિવસે પછી 5મું 41મું પદ પણ સાથે લેવાનું રહે. 9 ચોક 36. અને એવું કંઈ પણ નથી કે કોઈ સમય મર્યાદા, આપણી પ્રસન્નતા આપણે અનુકૂળ હોય તે રીતે. પરંતુ ઘણા વૈષ્ણવો આગ્રહ રાખતા હોય છે કે નિયમ પ્રમાણે કરવું, તો એ રીતે પણ કરી શકાય. તો 41 પદનો પાઠ કરવો છે તો તે વિશે થોડું સમજી લઈએ. આપણે અગાઉ પણ સમજ્યા હતા, પરંતુ પાઠના નિયમની વાત છે એટલે કઈ રીતે પાઠ કરવો તે જોઈ લઈએ. અને અષ્ટસખા રચિત પદોનો સમાવેશ આ 41 પદોમાં કરવામાં આવ્યો છે તે આપણે જાણીએ જ છીએ. અને તેની સાથે હરિરાય મહાપ્રભુજી રચિત 4 પદ પણ છે. અને તેમજ હે પ્રભુ અને છેલ્લે 41મું પદ છે તે કૃષ્ણદાસજી રચિત છે એમ પણ કહેવાય છે. અને એવું પણ કહેવામાં આવે છે કે કૃષ્ણદાસજી રચિત પદ પણ છે. એટલે એમાં આપણે ન જતા ફક્ત આપણે પ્રભુની પ્રસન્નતા માટે જ બધું કરવાનું છે, એ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે. વાલા વૈષ્ણવો,
નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી નિકુંજતા બેટીજીએ નમો દેવી યમુનામાં શ્રી યમુનાજીના 41 પદ વિશે ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે. નમો દેવી યમુના. ઘણીવાર આપણી બહેનો ગાય છે કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી. તો આપણું હૃદય એ ઘટ એટલે કે ઘડો છે, કળશ છે. શ્રી યમુનાજીને ગોકુળ મથુરાથી આપણે કળશમાં પધરાવી લાવીએ છીએ. એ કળશમાં પધારેલા શ્રી યમુનાજીને આપણે આપણા અંતઃકરણ રૂપી કળશમાં પધરાવવાના છે. શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટક સ્તોત્રમાં શ્રી યમુનાજીને વિનંતી કરી, મમ મનઃ સુખમ ભાવય. હે શ્રી યમને, મારા મનમાં, મારા હૃદયમાં આપ સુખપૂર્વક બિરાજો. શ્રી યમુનાજીનું પુષ્ટિ સ્વરૂપ અને મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે. શ્રી યમુનાજી તો સાક્ષાત કરુણાનું સ્વરૂપ છે, પુષ્ટિ જીવની સાધન છે. શ્રી યમુનાજી એના પર અપરંપાર કરુણા કરે છે. શ્રી યમુનાજી એટલે સાક્ષાત ભગવાનનું જ રસ રૂપ સ્વરૂપ. આપણે ભગવાનને રસેશ્વર કહીએ છીએ. ભગવાનમાંથી જ પ્રકટ થયેલા શ્રી યમુનાજી ભગવાનનું દ્રવ્યભૂત રસાત્મક સ્વરૂપ હોવાથી રસેશ્વરી છે. એ શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના તુર્યપ્રિયા સ્વામીની સ્વરૂપે રસાત્મક ઘનીભૂત પણ છે. જારીજીમાં શ્રી યમુના જળના રૂપમાં બિરાજતા શ્રી યમુનાજી દ્રવ્યભૂત સ્વરૂપ છે. શ્રી હસ્તમાં કમળની માળા ધારણ કરીને રમઝમ કરતા સુંદર સુથન, કાચની પટકા ને મુકુટનો શૃંગાર ધરી પધારતા શ્રી યમુનાજી રસાત્મક ઘનીભૂત સ્વરૂપ છે. શ્રી યમુનાજી રાસેશ્વરી અને નિકુંજેશ્વરી છે. નિત્ય લીલામાં શ્રી ઠાકોરજીના લીલા વિલાસ વિહાર માટે નિત્ય નવતન નિકુંજોની અંદર તમામ લીલા સામગ્રી, તમામ વ્યવસ્થા શ્રી યમુનાજી સિદ્ધ કરે છે. આથી શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીને વશ છે. શ્રી યમુનાજીની ઈચ્છા પ્રમાણે શ્રી ઠાકોરજી ચાલે છે. હમારે માઈ શ્યામા જુકો રાજ. આવા શ્રી યમુનાજી કૃપા સાગર છે. તેઓ કૃપા કરી આપણા હૃદયોને પણ શ્રી ઠાકોરજી માટેની નિકુંજો બનાવી દે છે. ધ્યાન આપજો, શ્રી યમુનાજી એવા કૃપાળુ છે કે આપણા હૃદયને પણ શ્રી ઠાકોરજીની નિકુંજ બનાવી દે છે. શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે, તેમાં પધરાવે છે. શ્રી યમુનાજીની કૃપા થાય ત્યારે આપણું હૃદય નિકુંજ બની જાય છે. આપણે કોઈ બગીચામાં જઈએ, ત્યાં ખાખરા કાંટા પડેલા હોય, પથરા પડ્યા હોય, બિલકુલ સફાઈ થઈ ન હોય, આપણને એમ જ લાગે કે અહીં બેસવું નકામું છે. આપણે એક સેકન્ડ પણ ત્યાં ઊભા ન રહીએ. એ બગીચો સ્વચ્છ અને રમણીય બને ત્યારે ત્યાં બેસીએ. એવી જ રીતે આપણું હૃદય એક બગીચો છે. તેમાં શ્રી ઠાકોરજીને પધારવાનું મન ક્યારે થાય? જ્યારે આપણે એમાં ઠાકોરજીને પધરાવા છે, પરંતુ એની અંદર ઘણા કાંટા, પથરા, ઝાંખરા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરના દોષો એ આવા કાંટા, પથરા, ઝાંખરા જેવા છે. એમાં શ્રી ઠાકોરજીને બિરાજવું કેમ ગમે? આથી શ્રી યમુનાજી કૃપા કરી આપણા આ દોષોની સફાઈ કરે છે, આપણા આ દોષોને દૂર કરે છે. બગીચો માત્ર લીલોતરીથી રણિયામણો નથી લાગતો. એની શોભા તો રંગબેરંગી, નયન રમ્ય, સુગંધીદાર પુષ્પો અને ફળોથી છે. એમને જોઈને આપણને પણ વિશેષ આનંદ થાય છે. શ્રી યમુનાજી આપણા હૃદયને શુદ્ધ જ નથી કરતા, એમાં ભક્તિરૂપી વિવિધ સુગંધીદાર ફૂલોને ખીલવીને શ્રી ઠાકોરજીને પધારવા લાયક નિકુંજ સિદ્ધ કરે છે. જે કૃપા શ્રી યમુનાજી કરે છે એ જ કૃપા કરવાનું સામર્થ્ય શ્રી યમુનાજીના નામમાં પણ છે. શ્રી મહાપ્રભુજીએ આ વાત શ્રી યમુનાષ્ટકના છેલ્લા શ્લોકમાં સમજાવી. સમસ્ત દુરિતક્ષયો. શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાથી મનના બધા મેલ ધોવાઈ જાય છે. મુરારી પુષ્ટ સંતુષ્યથી શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે. આ સામર્થ્ય શ્રી યમુનાજીના નામના રટણનું છે. શ્રી યમુનાષ્ટકની જેમ શ્રી યમુનાજીના પદો પણ આપણા મનના મેલને સાફ કરી દે છે. શ્રી ઠાકોરજીને બિરાજવા માટે આપણા મનને મન મંદિર બનાવે છે. મથુરા ગોકુલમાં વિશ્રામઘાટ, ગોવિંદઘાટ, ઠકરાણી ઘાટે ઊભા રહી શ્રી યમુનાજીના દર્શન કરીએ ત્યારે મનમાં એવો ભાવ જાગવો જોઈએ કે આ તો સાક્ષાત શ્રી યમુના મહારાણીજી છે, શ્રી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. એવી જ રીતે શ્રી યમુનાષ્ટક અને શ્રી યમુનાજીના પદોનું પઠન ગાન કરતા પણ એવો જ ભાવ મનમાં જાગવો જોઈએ કે આ સ્તોત્ર પદના શબ્દો સાક્ષાત શ્રી યમુનાજીનું નામ સ્વરૂપ છે. શ્રી યમુનાજીનું સ્વરૂપ પઠન ગાન વખતે આપણા અંતઃકરણમાં ખડું થઈ જવું જોઈએ.
જ્યારે શ્રી ઠાકોરજીએ પોતાના પુષ્ટિજીવો ઉપર દયા વિચારી કે આ જીવોનો મારે અંગીકાર કરવો છે, તેમને ભક્તિનું દાન કરવું છે, ત્યારે તે માટે શ્રી ઠાકોરજીએ પોતાનું અત્યધિક સ્વરૂપ પ્રકટ કર્યું. તે શ્રી યમુના મહારાણીજી એટલે ભગવદીઓએ ગાયું ને કારણ શ્રી યમને પ્રથમ આવી. આપણને પ્રશ્ન થાય કે શ્રી યમુનાજી ભૂતળ ઉપર પહેલા કેમ પધાર્યા, શ્રી ઠાકોરજીની સાથે કેમ ન પધાર્યા? એનું કારણ છે કેવળ તેમના ભક્તો માટેની પ્રીતિ. આવા શ્રી યમુનાજીનું પુષ્ટિ મહાત્મ્ય શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી, શ્રી દેવકીનંદનજી, શ્રી જીવણજી આદિ આચાર્યોએ પ્રકટ કર્યું છે. બીજા પણ ઘણા મહાનુભાવોએ સમજાવ્યું છે. આપણા ભગવદીઓએ પદો લખ્યા, તેની સંખ્યા 108 જેટલી છે. આમ પુષ્ટિમાર્ગમાં શ્રી યમુનાજી માટે ઘણું સાહિત્ય રચાયું છે. યમુનાજીના 108 જેટલા પદોમાંથી 41 પદો વિશેષ પ્રચલિત છે. તેમાં એક મહાનુભાવના 4 પદોનો સમાવેશ થાય છે. તેમાં શ્રી હરિરાયજી, અષ્ટસખાઓ અને ગંગાબાઈના પદો છે. 41 પદોની એક સુંદર કમળમાળા રચાઈ છે. દરેક મહાનુભાવના 4 પદો લેવાનું કારણ એ છે કે કોઈ પણ વ્યક્તિનો સંપૂર્ણ પરિચય તેમના નામ, રૂપ, ગુણ અને લીલા જાણવાથી મળે છે. તેવી રીતે શ્રી યમુનાજીનો પૂરો મહિમા 4 પદોના ગુચ્છો દ્વારા મળે છે. તેમાં શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલાનું નિરૂપણ છે. આ રીતે શ્રી યમુનાજીના પદોનું વારંવાર પઠન, ગાન, અવગાહન કરવાથી પ્રેમ, આસક્તિ અને વ્યસન અવસ્થા સિદ્ધ થાય છે. શ્રી ભાગવતજીના 10મ સ્કંદમાં બીજું પ્રકરણ તામસ પ્રકરણ છે. તેમાં 28 અધ્યાય છે. 28 અધ્યાયમાં શ્રી ઠાકોરજીની નિરોધ લીલા છે. તેમાં પહેલા 4 અધ્યાયથી ગોપીજનોને શ્રી ઠાકોરજીએ પ્રેમનું દાન કર્યું, બીજા 4 અધ્યાયથી આસક્તિનું, ત્રીજા 4 અધ્યાયથી વ્યસનનું અને ચોથા 4 અધ્યાયથી ફળનું, પાંચમા 4 અધ્યાયથી ફળ અનુભવનું અને છઠ્ઠા તથા સાતમા 4 અધ્યાયથી ફળ અનુભવના સાતત્ય અને સ્થિરતાનું દાન કર્યું. તેવી જ રીતે શ્રી યમુનાજીના 41 પદોમાં પહેલે 4 પદોથી પ્રેમ, બીજા 4 પદોથી આસક્તિ એમ ઉત્તરોત્તર ભગવત ભાવનું દાન પ્રાપ્ત થાય છે. આવું દાન ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે આપણે આ પદોનું રહસ્ય વિચારી નિષ્કામ ભાવે, વિશુદ્ધ બુદ્ધિ અને દ્રઢ શ્રદ્ધાથી તેમના પાઠગાન કરીએ. આ પદોનું રહસ્ય સમજવા શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીની કૃપાથી આપણને રમેશભાઈ જેવા ભગવદીય વક્તા મળ્યા છે. એમની પાસેથી આપણે આ એક ધ્યાનથી આ પદોનું રહસ્ય સમજીએ. એટલે રમેશભાઈ પરીખે જે વચનામૃત કર્યા છે, ચિત્તમે શ્રી યમુના નિષદિંજુ રાખો, તેમાં શ્રી યમુનાજીના 41 પદોનું ભાવ દર્શન કરેલું છે. તે પુસ્તકમાંથી અત્યારે આપણે આ નમો દેવી યમને નિકુંજલતા બેટીજીના વચનામૃત લીધા છે. એટલે આપણે કોઈ પણ પાઠ કરીએ પરંતુ શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક તેમજ અર્થના અનુસંધાન પૂર્વક તેના ભાવને, તેના રહસ્યને સમજીને કરીએ તો વધુ ફલિત થાય. તે આપણે સમજવું જોઈએ. ફક્ત પોપટની જેમ રટવાનું નથી, પરંતુ તેમાં રહેલા ભાવને જાણવાનો છે અને માણવાનો પણ છે. કારણ કે આપણો પુષ્ટિ માર્ગ ભાવાત્મક છે. તો આ રીતે શ્રી યમુનાજીના ગુણગાન કરી શકાય, નિયમ પણ લઈ શકાય. વાલા વૈષ્ણવો, આપ કહેશો કે પોતે તો કંઈ કરે નહીં અને અમને નિયમ લેવાની વાત કરે, પરંતુ ઘણા વૈષ્ણવો એવા હોય છે કે તેઓ સમયે સમયે આ રીતે ગુણગાન કરતા હોય છે અને કાંઈ ન કરીએ તો આ રીતે શરૂઆત પણ કરી શકાય. માટે આપણે આ રીતે કરીએ છીએ. બાકી તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો તો દરરોજ શ્રી યમુનાજીનું ચિંતન કરે જ છે, સ્મરણ કરે જ છે, પરંતુ કંઈક અધિક કરવાનું મન હોય તો આ રીતે કરી શકાય. હવે શ્રી યમુનાજીના સ્તોત્ર પાઠની એક ઝલક જોઈએ તો યમુનાજીના સ્તોત્ર પાઠમાં યમનાષ્ટક, યમનાષ્ટપદી, યમના વિજ્ઞપ્તિ, શ્રી યમુના ચતુષ્પદી, શ્રી યમુનાજીના 108 પદ, શ્રી યમુનાજીની 108 નામાવલી, શ્રી યમુનાજીના 9 આખ્યાન, શ્રી યમુનાજીની સ્તુતિ, શ્રી યમુનાજીના ગરબા, શ્રી યમુનાજીનું લલિત સ્તોત્ર, આવા ઘણા બધા સ્તોત્ર પાઠ છે. અને સાથે સાથે નવવિલાસના ગરબા જે આપણે નવરાત્રીમાં ગાઈએ છીએ, પછી ગણગોરના પદ
અને શ્રી યમુનાજીના કેટલા બધા ધોળ છે, ગરબા ગરબી છે. એટલે અલગ અલગ સ્વરૂપે આપણને જે ગમે તે રીતે શ્રી યમુનાજીનું ચિંતન કરી શકાય. ઘણા વૈષ્ણવો, વડીલ વૈષ્ણવોને યમુનાજીના ધોળમાં વધુ આસક્તિ હોય તો તેઓ ધોળ પણ કરતા હોય છે. બસ આપણે ગમે તે રીતે શ્રી યમુનાજીના સ્વરૂપને, શ્રીનાથજીના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરવા માટે આ બધું કરીએ છીએ. અને પ્રભુની કૃપાથી આપણે આપણા અલૌકિકમાં આગળ વધીએ અને પુષ્ટિ માર્ગમાં પાપા પગલી ભરીને આગળ વધીએ, એ હેતુથી જ આપણે આ બધું કરીએ છીએ. આ રીતે આજનો આ સત્સંગ. એક જ મિનિટ વાલા વૈષ્ણવો, એટલે આપણે કોઈ પણ પાઠનો નિયમ લો, અરે શ્રીનાથજી, પણ શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક પાઠ કરવા અને અર્થના અનુસંધાન પૂર્વક પાઠ કરવા એ સૂચનાના સ્વરૂપમાં છે તે જોઈ લે. કોઈ પણ પાઠ કરીએ તો અહીં કહ્યું છે કે પાઠ કરતા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. દરેક શ્લોકનો અર્થ સમજી વિચારીને પાઠ કરવો, શુદ્ધ ઉચ્ચારપૂર્વક પાઠ કરવો, શુદ્ધ ઉચ્ચાર જાણકાર પાસેથી શીખી લેવા, નિત્ય નિયમથી પાઠ કરવા, ચિત્ત પ્રસન્ન રાખીને પાઠ કરવા અને શ્રી મહાપ્રભુજીની વાણીમાં શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિ રાખીને પાઠ કરવા. કોઈ લૌકિક દુઃખ દૂર કરવા કે સુખ મેળવવાની ઈચ્છાથી પાઠ ન કરવા. શુદ્ધ પવિત્ર સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી બેસીને પાઠ કરવા. ઝડપથી ગાડી દોડાવીને પાઠ ન કરવા. અને તેમાં બધા સ્વરૂપને હૃદયમાં ધારણ કરીને પાઠ કરવા. કે ફક્ત કોઈ લૌકિક કામના મેળવવાના હેતુથી નહીં, પરંતુ શ્રી યમુનાજીના સ્વરૂપને સમજીને પાઠ કરવા. અને અહીં 41 પદોનો પાઠ કરવાના નિયમ વિશે પણ આપણે વાત કરી હતી. તો તેમાં પણ કહ્યું છે કે કઈ રીતે પાઠ કરી શકાય. ગમે તે કરીએ તે પ્રેમપૂર્વક કરવાનું છે, કારણ કે પ્રેમ કે સુંદુકો મરમ જાન્યો નહીં, સુર કહે કહા ભયો દેહ બોરે. એટલે પ્રેમપૂર્વક પાઠ કરવાના છે. અને 41 પદોના પાઠનું અહીં કહ્યું છે કે શુદ્ધ જલ से स्नान करके धुले वस्त्र पहनकर चरणामृत लेकर तिलक करे, स्वयं के लिए आसन बिछावे, फिर सामने पाठ पर वस्त्र बिछाकर उस पर पुस्तक रखे तथा चित्रजी पधरावे एवं माला धरावे. श्री महाप्रभु जी, श्री गुसाई जी और श्री गोपेश्वर जी का स्मरण कर वंदन करे. सुखासन में बैठे खड़े न रहे, पदों के पाठ के मध्य इधर उधर न देखे, मन में अन्य विचार न करे, बातचीत न करे. पाठ पूर्ण होने पर दंडवत प्रणाम करे. पदों का पाठ या कीर्तन किया हो उसका अर्थ के अनुसंधान पूर्वक पढ़कर विचार करे. दीनता व स्नेह धारण करे, किसी पर क्रोध न करे. सात्विक भोजन तैयार कर श्री ठाकुर जी के चित्र जी को धराकर मिताहार करे. और જ્યારે જબ જબ અવસર મિલે તબ તબ इस तरह પાઠ કરને चाहिए, એવી રીતે અહીં લખ્યું છે. વાલા વૈષ્ણવ, મારા મનનું કાંઈ નથી કીધું, બધા પુસ્તકોમાંથી અલગ અલગ સંકલન લઈને જ આપની સાથે શેર કર્યું છે. 100 વાતની એક વાત કે આપણે પ્રભુની પ્રસન્નતા માટે સ્તુતિ ગુણગાન કરવાના છે, બીજું કંઈ જ નહીં. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.